यत्संकल्पात्तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्रीजी महाराजाय नमो नमः। श्री योगीजी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। परम पूज्य महंत स्वामी महाराजना करकमळो द्वारा लखायेलो आ सत्संग दीक्षा ग्रंथ जेनी पारायण आपणे सांभળી रहेला छीए 183 श्लोक सुधी આપણે પારાયણ સાંભળી ચૂકેલા છીએ। હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 184મા શ્લોકની અંદર ખૂબ જ સુંદર વાત બતાવી રહેલા છે। आपत्कालेऽन्यरक्षार्थं स्पर्शे दोषो न विद्यते अन्यथा नियमः पाल्या अनापत्तो तु सर्वदा। आपत्काळ प्राप्त थता अन्यनी रक्षा माटे स्पर्श करवामां दोष नहीं, परंतु जो आपत्काल न होय तो सदाय नियमों पालन करवू। आपत्कालना समय में एकबीजाने अडीने अथवा तो एनी रक्षा करवी ए अहीं आगळ परम पूज्य स्वामीश्री आपणने बतावी रहेला छे। आपत्काल ज्यारे आवे ए वखते कदाच पुरुषोए स्त्रीओनी रक्षा माटे एने अडवू पण पड़े अने अडीने पण एनी रक्षा करवी पड़े, परंतु आपत्काल न होय तो कोई स्त्री ने स्पर्श न करवो जोईए। आपत्कालना समय में एकबीजाने अडीने एनी रक्षा थाय एमां बिलकुल शास्त्रों ने पण बाध नथी अने महापुरुषो पण एने दोष मानता नथी। कोईक वखत स्त्री पाणीनी अंदर डूबती होय अथवा तो पुरुष पानी में डूबतो होय तो ए वखते एकबीजाए एकबीजानी रक्षा करवा माटे एने अडवू पड़े, एनो स्पर्श करवो पड़े, एमां कोई पण प्रकारनो बाध रहेलो नथी। देश काळनो पण विवेक बराबर रीते आपणे राखवो जोईए। आपत्काळनो विवेक पोतानी मेळे समजवो, पोते नक्की करवू कि खरेखर आपत्काल छे कि आपत्काल नथी, पण एनो विवेक चोक्कस पोतानी मेळे आपणे समजवो। शास्त्रोनी अंदर सरस वात करवामां आवेली छे कि एकतः क्रतवः सर्वे समाप्त वरदक्षिणाः एकतः भयभीतस्य प्राणिनः प्राणरक्षणम्। अग्निपुराण एनी अंदर अद्भुत एक बात करवामां आवी कि एकतः क्रतवः सर्वे, एक बाजू बधा ज यज्ञों रहेला छे, घणा प्रकारना यज्ञों बताववामां आवे छे। समाप्त वरदक्षिणाः,
કહેતા દક્ષિણાની સાથે સમાપ્ત કરેલા હોય. અને બીજી બાજુ ભયભીતસ્ય પ્રાણીનઃ પ્રાણરક્ષણમ, આપણે કોઈ ભયભીત પ્રાણી હોય એની રક્ષા કરીએ, એને આપણે બચાવીએ તો એના દ્વારા એટલું ફળ પ્રાપ્ત થાય છે. જબરજસ્ત ફળની પ્રાપ્તિ અહીંયા આગળ બતાવવામાં આવી. મહાભારત એવું કહે છે, મહતામ અપી યજ્ઞાનામ કાલેન ક્ષીયતે ફલમ ભીતા ભયપ્રદાનસ્ય ક્ષય એવ ન વિદ્યતે. બહુ જ મોટા આપણે યજ્ઞ કરીએ તો એનું ફળ કદાચ કાલેન ક્ષીયતે ફલમ, અમુક સમય થાય એટલે એનું ફળ શાંત થઈ જાય, ફળ પૂરું થઈ જાય. યજ્ઞ યાગાદિ કે કરી અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. પણ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ માનવાહ ગીતા. તો પૂર્ણ ફળ જ્યારે થઈ જાય એટલે પાછું એને આવવું પડે. પણ અહીંયા આગળ મહાભારત એવું કહે છે, ભીતા ભય પ્રદાનસ્ય ક્ષય એવ ન વિદ્યતે. કોઈ માણસને તમે બચાવ્યો હોય, એનું રક્ષણ કર્યું હોય, એને તમે અભય પદ આપ્યું હોય તો એનું જે ફળ પ્રાપ્ત આપણને થાય છે, ક્ષય એવ ન વિદ્યતે, એનો ક્યારેય ફળનો ક્ષય ન થાય, અક્ષય ફળની એને પ્રાપ્તિ થાય છે. અને ખરેખર આપણા શાસ્ત્રોની અંદર આવી એક અદ્ભુત વાતો બતાવવામાં આવેલી છે. અને કોઈ પણ આવા સંકટની અંદર હોય તો એના પ્રાણ બચાવવા એ આપણી પરમ પવિત્ર ફરજ છે. પછી ત્યાં કદાચ નિયમોને થોડાક આમ તેમ કરવા પડે તો શાસ્ત્રોને એનો કોઈ પણ પ્રકારનો બાધ નથી. અને ખરેખર આપણા સંપ્રદાયની અંદર એવા પ્રસંગો પણ ઘણા બનેલા છે કે જેમાં પૂજ્ય સંતોએ પણ સ્ત્રીઓની રક્ષા કરેલી હોય. 1976ની અંદર ગોંડલમાં દરવાજાની પાસે એક બસ સળગી, જેની અંદર ઘણા સ્ત્રી પુરુષો હતા. સંતોએ જોયું તો સંતોએ બાઈ અને ભાઈ બધાના હાથ પકડી અને એ લોકોને બહાર ખેંચી લીધા. જો સંતોએ ન બચાવ્યા હોત તો સંભવ છે કે થોડાક એની અંદર બહેનો અને ભાઈઓ મૃત્યુ પામત. એટલે આવા સંજોગોની અંદર કદાચ કોઈક વખત બચાવવાનો સમય આવે તો પ્રેમથી એને બચાવવા. મુંબઈમાં સંતોએ વર્ષો પૂર્વે ટ્રેનની અંદર ખૂબ જબરજસ્ત ભીડ હતી અને સંતો પણ ટ્રેનની અંદર સભા કરવા માટે જતા હતા. હવે ગાડી તો ઉપડી, એમાં એક બાઈ એનો પગ લપસ્યો. હવે એ વખતે પૂજ્ય સંતો પણ સાથે ત્યાં આગળ હતા. તો એ બાઈનો હાથ પકડી અને અંદર એને ખેંચી લીધી. જો એ બાઈને અંદર ન ખેંચી હોત તો એ બાઈ પડી જાત અને મૃત્યુ પામત. પણ સંકટ સમયે પૂજ્ય સંતોએ એ બાઈનો હાથ ખેંચી અને બાઈના પ્રાણ બચાવ્યા. પૂજ્ય ધર્મતનય સ્વામી અને એક બીજા સંત ગોંડલના ઘાટની અંદર એક બાળકી ડૂબતી હતી. તો એ ડૂબકી બાળકીને બચાવી લીધો. આમ તો સંતોને નિયમ હોય છે કે બાળકીનો સ્પર્શ ન કરો, પણ હવે આ બાળકીનું રક્ષણ કરવા માટે પૂજ્ય સંતોએ એને ડૂબતી બચાવી. 1987ની સાલમાં પૂજ્ય સંતો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે ઉત્તરાખંડની યાત્રાએ ગયેલા. લગભગ 250થી વધારે સંતો હતા અને હરિભક્તો પણ સાથે હતા. એક બાઈ ખીણમાં પડી ગયેલી અને જોર જોરથી બૂમ પાડતી હતી કે બચાવો બચાવો બચાવો. અને સવારના પૂજ્ય સંતો નીકળ્યા, બૂમ સાંભળી અને એક સાધક ભાઈ નીચે ઉતર્યા સંતોના કહેવાથી અને હાથ પકડી અને બાઈને ઉપર લઈ આવ્યા અને એનું રક્ષણ કર્યું. ગુરુ અને એક શિષ્ય એક વખત આમ નદી કિનારે જતા હતા અને નદીની અંદર એક બાઈ ડૂબતી હતી. એ વખતે ગુરુએ બાઈને બચાવી લીધી
અને પછી કાંઠા ઉપર મૂકી આગળ ચાલ્યા. લગભગ 15-20 માઇલ જેટલા આગળ નીકળી ગયા હશે. એ વખતે એમના જે શિષ્ય હતા એમણે એક પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, તમે સ્ત્રીઓનો સ્પર્શ કેમ કર્યો? ત્યારે ગુરુજીએ બહુ સરસ જવાબ આપ્યો કે હું તો એને ભૂલી ગયો હતો. સ્પર્શ કરીને કાંઠા પર મૂકીને પછી હું તો ભૂલી ગયો હતો. તું તો અત્યાર સુધી સાથે લઈને આવ્યો છે, માટે ભૂલી જવું જોઈએ. ઉપકાર કર્યા પછી એને ભૂલી જવું, એનો પાછળથી સંબંધ ન રાખવો, તબિયત પૂછવા ન જવું. સંતો કદાચ કોઈક સ્ત્રીને બચાવે અને એવો સ્પર્શ થઈ જાય અને એના પ્રાણની રક્ષા થાય, પણ પછી પાછળથી કોઈ દિવસ એના સમાચાર ન પૂછવાય, એની તબિયતનું કંઈ પૂછવું નહીં. કારણ કે એ વખતે સંકટ હતું, હવે સંકટ ટળી ગયું છે અને હવે એમના સગાવાલા મિત્રો કે જે હોય એ બધું એનું સંભાળી લેશે. રક્ષા માટે સ્ત્રીને અડ્યા એ બરાબર છે, પણ રક્ષા થઈ ગયા પછી એની સાથે પછી કોઈ બીજો સંબંધ રાખવાનો નહીં. અને એક વખત સ્ત્રીની રક્ષા થઈ ગયા પછી એનું પ્રાયશ્ચિત તો કરવું જ પડે. એને અડ્યા એ ઉપવાસ તો કરવાનો જ. સંતોએ આ પ્રકારનો નિયમ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સુંદર રીતે સમજાવી રહેલા છે. હવે 185મા શ્લોકમાં સ્વામીશ્રી કહે છે, અશ્લીલમ યત્ર દૃશ્યમ સ્યાત ધર્મ સંસ્કાર નાશકમ નાટક ચલચિત્રાદિ તત્ર તન્ન પશ્યેત કદાચન. ધર્મ અને સંસ્કારોનો નાશ કરે એવા અશ્લીલ દ્રશ્યો જેમાં આવતા હોય એવા નાટકો કે ચલચિત્રો વગેરે ક્યારેય ન જોવા. અદ્ભુત વાત સ્વામીશ્રી આધુનિક સંદર્ભની અંદર, અત્યારે આ મોડર્ન યુગની અંદર, મોડર્ન એરાની અંદર કે વિકસિત જગતમાં આપણને સમજાવી રહેલા છે કે અશ્લીલ દ્રશ્યોવાળા જે નાટક કે ચલચિત્રો એટલે કે ફિલ્મ કે મૂવીઝ એ આપણે ન જોવા. કોઈ પણ સાધનોના બે ઉપયોગ હોય છે એટલું યાદ રાખવું. ટીવી પર સારું પણ જોઈ શકાય છે અને ખરાબ પણ જોઈ શકાય છે. સાધનો હંમેશા બધા કંઈ ખરાબ હોતા નથી. બધા સાધનો એકદમ એવા કંઈ સંસ્કારહીન હોતા નથી, પરંતુ એની અંદર જે કંઈ પીરસવામાં આવે છે એ જો ખરાબ હોય તો એના દ્વારા માણસ ખરાબ થતો હોય છે. એટલા માટે સાધનોનો હંમેશા સારો અને યોગ્ય ઉપયોગ કરો. નાટક અને ચલચિત્રો એ ન જોવા. એટલા માટે એ નાટક અને ચલચિત્રો ન જોવા કે જેના દ્વારા આપણી વૃત્તિઓ ફંટાઈ જાય, બહેકે, અને એનાથી વ્યક્તિગત અને પારિવારિક ભયંકર નુકસાન થાય છે. આપણે આજે સમાજની અંદર જોઈ રહેલા છીએ કે આવા નાટક ચીટક કે એ બધું આપણે જોઈએ તો એની અંદર અતિશય નુકસાન થાય છે. વૃત્તિ આપણી ખરાબ થઈ જાય છે. ઇંગ્લેન્ડમાં એક બાળક, આમ તો યુવાન કહીએ, માઇકલ રાયન, એમણે એક વિડીયો ફિલ્મ જોઈ ફર્સ્ટ બ્લડ, અને એની અંદર જે કંઈ હીરો આવતો હશે રેમ્બો, અને કંઈક ફરતો હશે, આપણને ખ્યાલ નથી, પણ આ રેમ્બોની જેમ 8 જ કલાકની અંદર 19 ખૂન કરી નાખ્યા. મર્ડર્સ બધા 19 કર્યા એને, 19. તો જો એક ફિલ્મ જોઈ, એ પણ વિડીયો ફિલ્મ હતી, અને જેના દ્વારા આટલા બધા એને ખૂન કરી નાખ્યા. એટલે કોઈક વખત જોવાથી આવી ખરાબ અસર પણ થતી હોય છે. ટીવી પરના ઘણા બધા એવા ખરાબ દ્રશ્યો જોઈ અને એક 12 વર્ષના
બાળકે પોતાના મિત્રોની સાથે આમ જરા વ્યવસ્થિત રીતે નક્કી કરી અને બેંક લૂંટવાનું કાવતરું કર્યું. હવે 12 વર્ષનો છોકરો બેંક લૂંટે એ કેવું કહેવાય? પણ જો એને કાવતરું કર્યું, સફળ ન થયો, પકડાઈ ગયો, પણ એને એક કાવતરું તો કર્યું ને. એક મંદિરની બહાર એક સાયકલોની નિયમિત ચોરી થાય. હવે આમ ખબર ન પડે કોણ ચોરી કરે છે, પણ નિયમિત સાયકલોની ચોરી થાય. યુવાને 3-4 કિશોરોને પકડી લીધા અને ખબર પડી કે આ છોકરાઓ જ સાયકલની ચોરી કરે છે. અને એક ચોથો પણ હતો. એ પણ એવું બન્યું કે વોચમેનની સાથે વાતચીત કરી અને લાત મારીને ભાગી ગયો. હવે આ જે 4 હતા છોકરાઓ જે સાયકલોની ચોરી કરતા હતા, એને ભણતર છોડી દીધેલું અને એ લોકોએ ખરાબ સોબત રાખેલી. અરે ઘણી બધી ખરાબ ફિલ્મો આ બધાએ જોયેલી તો જેના આ બધા છોકરાઓ ઉપર પ્રભાવ પડેલો હતો. તો ઘણી વખત આવું પણ બનતું હોય છે કે એવું કંઈક જોવે ટીવી, ફિલ્મ વગેરે, જેમાંથી લોકો કે છોકરાઓ કે યુવાનો કે કિશોરો કે વડીલો બગડતા હોય છે. બંગાળના એક ગામની અંદર 7-8 વર્ષનો બાળક, નાનો બાળક કહેવાય, અને ટીવીનું એને દૃશ્ય જોયું અને પંખા ઉપર લટકીને મરી ગયો. હવે આવા નાના છોકરાઓનો શું બીજો ખ્યાલ હોય? સંદેશ 24 સપ્ટેમ્બર 2007માં એક પ્રસંગ આવેલો કે ધોરણ 9ની અંદર એક અમદાવાદના કિશોરે શૂટઆઉટ એટ લોખંડવાલા આ ફિલ્મ જોઈ. બીજી ક્રાઇમ સિરિયલની પણ ઘણી બધી એમણે ફિલ્મો જોઈ કે જેમાં બધા મારામારી કરતા હોય અને લૂંટફાટ કરતા હોય, એકબીજાનું ખૂન કરી નાખતા હોય અને પૈસા માટે ઘણું બધું કરતા હોય. આ બધું એને જોયું અને બેંકના અધિકારીના પુત્ર, જેની ઉંમર 6 વર્ષની હતી, એનું અપહરણ કર્યું અને અગાસી પર એને લઈ ગયા અને મોઢે રૂમાલ બાંધી અને એ બીજો જેનો મિત્ર હશે એ બીજાએ ગળું દબાવી અને મારી નાખ્યો. શબ જે ત્યાં આગળ પડેલું હતું એની પર ગોદડી ઢાંકીને તણાઈ જતા રહ્યા. જો આ અસર રહેલી છે. એટલા માટે એનાથી છોકરાઓને દૂર રાખવા, યુવાનોને દૂર રાખવા. અમદાવાદનો એક 17 વર્ષનો યુવાન અશ્લીલ ફિલ્મો જોઈ અને 51 વર્ષની એની માસી એની પાસે અયોગ્ય માગણી કરી, જેના પરિપાક રૂપે માસીએ તો ના પાડી, આનાકાની કરી, એટલે કાતરથી માસીનું ખૂન કરી નાખ્યું. 20/4/1999 અમેરિકાની અંદર કોલોરાડો સ્ટેટ એના એરિક હેરિસ અને ડિલન ક્લેબોલ્ટ, આ 17 વર્ષના 2 યુવાનોએ સ્કૂલમાં 900 જેટલા ફાયરિંગ કર્યા અને 13 જણાને મારી નાખ્યા. પછી બંને આપઘાત પણ કર્યો, એ પણ 2 મરી ગયા. એનું કારણ શું હતું? તો કે ટીવી ઉપર હિંસક ફિલ્મો અને હિંસક વિડીયો ગેમ આ જોતા હતા. હવે આવા કે આથી ખરાબ કિસ્સાઓ સમાજની અંદર ટીવી કે વિડીયો દ્વારા બનતા હોય છે. એટલા માટે આપણે અને આપણા જે કુટુંબના સભ્યોએ ખૂબ સાચવવું. નાટક, ચેટક, સિનેમા એ જો બની શકે તો જોવા જ નહીં, કારણ કે એ જોવાથી કોઈ લાભ થતો હોતો નથી. અને આપણે જોઈએ છીએ જે લોકોએ આવા ટીવી નથી જોયા, સિનેમા નથી જોયા અને દુનિયાની અંદર જબરજસ્ત મોટું નામ કમાયેલા છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉક્ટર APJ અબ્દુલ કલામ. કલામ સાહેબે એક પણ ફિલ્મ એમના કેરિયરની અંદર જોઈ જ નથી. છતાં પણ તમે જો કેવી દુનિયાની એક મહાન હસ્તી, અથવા તો હિન્દુસ્તાનની કેટલી મહાન હસ્તી, જે લોકો ટીવી, નાટકો કે અન્ય વિડીયો નથી જોતા
તેઓ આજે સમાજની અંદર નોલેજેબલ હોય છે. એવું નથી કે એના દ્વારા જ આપણને નોલેજ પ્રાપ્ત થાય. અન્ય પણ નોલેજના ઘણા બધા માધ્યમો રહેલા છે જેના દ્વારા આપણે નોલેજ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અને એ લોકો ટીવી કે આ સિનેમા એ બધું નથી જોતા, છતાં પણ સંસ્કારમાં અને નોલેજમાં બેયમાં આગળ હોય છે. અને મહાપુરુષોનો એક જબરજસ્ત આગ્રહ છે. શું આગ્રહ રહેલો છે? મહાપુરુષો આપણને કહે છે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આવો કંઈક અવસર આવે ટીવીનો, ત્યારે ઘણી વખત પોતે કહેતા હતા કે ઘરે ઘરે ટીવીનું ઝેર પેઠું છે, ખબર ન પડે અને દૂષણ પેસી જાય. સ્વામી કહે જોતા સારું લાગે પણ પછી ઝેર પ્રસે અને આખું કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય. એટલે ટીવી સિનેમાથી સ્વામી કે દૂર જ રહેવું, અને જોવું હોય તો જોવા જેવા ભગવાન અને સંત રહેલા છે. એનાથી પરમ શાંતિનો આપણને અહેસાસ કે અનુભવ પ્રાપ્ત થશે. પણ ટીવી જોવામાં કોઈ લાભ નથી. એટલે સ્વામી તો સ્પષ્ટ ના પાડતા કે ટીવી ભૂત છે એ ન જોવું. પણ હવે આ સમાજની અંદર માણસો રહેલા છે એટલે સ્વાભાવિક રીતે એની અંદર જે કંઈ સારું પીરસાતું હોય એ પ્રેમથી જોતા હોય છે લોકો. એના દ્વારા કદાચ એના જીવનની અંદર ફાયદો પણ થતો હોય છે. ફક્ત ટીવી ઉપર કોઈ સારું જ જોવે તો એને એની અંદર ફાયદો પણ થાય, પરંતુ સારાની સાથે ઘણી વખત આ ખરાબ આવી જ જતું હોય છે. એટલે એમાં વિવેક રાખવો ખૂબ અઘરો હોય છે. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે છે, બાકી પરમ પૂજ્ય સ્વામીશ્રી ટેકનોલોજીના બિલકુલ એન્ટી નથી, વિરોધી નથી. ઉલટાના સ્વામીશ્રી તો ટેકનોલોજીના હિમાયતી રહેલા છે. અને આજે આપણા મંદિરોની અંદર આપણે જોઈએ છીએ કે આધુનિકતાની સાથે આધ્યાત્મિકતા કેવા પ્રકારની પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઊભી કરેલી છે, જેના હજારો સેન્ટર્સ બધા સાક્ષી પૂરી રહેલા છે. તારીખ 29/1/1995 પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરાની અંદર વિરાજમાન હતા. અને એવું એમણે બોલેલું કે ટીવી અંતરમાંથી કાઢી નાખવું. સ્વામી કે રાક્ષસ છે, સોનાની બેડી છે અને અનર્થકારક રહેલું છે. આ પરમ પૂજ્ય સ્વામીશ્રીના એક્ઝેક્ટ શબ્દો રહેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત કહેતા હતા, ટેલિવિઝન એટલે દૂરદર્શન, એનું તો દૂરથી જ દર્શન સારું, નજીક જવાય જ નહીં. જેમ વાઘ સિંહ સાપ વગેરેની નજીક ક્યાં આપણે જઈએ છીએ, નજીક જઈએ તો મરી જઈએ, એવી રીતે સ્વામી કે દૂરથી જ એના દર્શન કરવા, નજીક જવું જ નહીં. ટીવી પણ દૂરથી નમસ્કાર કરવા જેવું છે, પણ નજીક તો સ્વામી કે જવું જ નહીં. આ દેખાય છે દૂરદર્શન, પણ સ્વામી કે દુઃખ દર્શન રહેલું છે. એટલે હવે આ મોટા પુરુષનો આવો આગ્રહ રહેલો છે. એમની વાતો જેટલી આપણા જીવનની અંદર આત્મસાત આપણે કરી શકીએ એટલો જ આપણને ફાયદો થાય. અને જો કદાચ એમની વાતોને આપણે આત્મસાત ન કરી શકીએ તો એટલું સમજવું કે એ જે બોલે છે એ સાચું છે. હું વર્તી શકતો નથી, હું છોડી શકતો નથી, મારાથી એનું વ્યસન જતું નથી, પણ મહાપુરુષોના જે વચનો છે તો સાચા જ રહેલા છે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આ એક વિવેક શીખવાડી રહેલા છે. એવું જ્યાં જ્યાં થતું હોય ત્યાંથી આપણે દૂર રહેવું. પછી ટીવી હોય કે ઇન્ટરનેટ હોય કે ખરાબ એવા કંઈ દ્રશ્યો હોય વગેરે વગેરે, એનાથી આપણે દૂર રહેવું. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 186મા શ્લોકની અંદર સમજાવે છે, મનુષ્યો વ્યસનીય સ્યાત નિર્લજો વ્યભિચારવાન તસ્ય સંગો ન કર્તવ્ય સત્સંગ માશ્રિત જનેહી.
સ્વામી શ્રી આની અંદર કહે છે, સત્સંગી જનોએ જે મનુષ્ય વ્યસની, નિર્લજ અને તથા વ્યભિચારી હોય એનો સંગ ન કરવો. તસ્ય સંગો ન કર્તવ્ય સત્સંગમ આશ્રિત જનૈહિ. અદ્ભુત આની અંદર સ્વામીશ્રી આપણને સમજાવી રહેલા છે. વ્યસનીનો સંગ કરવાથી વ્યસનમાં રુચિ થાય, નિર્લજનો સંગ કરવાથી મર્યાદાનો લોપ થાય, અને વ્યભિચારીનો સંગ કરવાથી કામ વાસના વૃદ્ધિ પામે. ત્રણેય દ્વારા જીવનમાં નુકસાન, નુકસાન અને નુકસાન જ છે. એટલા માટે એનો સંગ ન કરવો. કારણ કે કોઈ પણ વ્યક્તિ વ્યસનીનો સંગ કરે તો વ્યસની થાય જ. અને મહારાજે વચનામૃતની અંદર પણ વાત કરેલી છે. પ્રથમનું 18મું વચનામૃત, આ જીવ છે તે જેવી સોબત કરે એવું એનું અંતઃકરણ થાય છે. જ્યારે આ જીવ વિષયજનની સભામાં બેઠો હોય અને એ જગ્યા પણ સુંદર 7 માળની હવેલી હોય, અને તે સભામાં જઈને જો કોઈ જન બેસે તો એ સમયે મહારાજ કહે છે એનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે, એટલે કે ખરાબ થઈ જાય છે, સારું ન રહે. પ્રથમના 48મા વચનામૃતની અંદર મહારાજ કહે, જો એવાનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી પાડી નાખે, ભ્રષ્ટ કરી દે આપણને. એટલા માટે એવાનો સંગ બિલકુલ આપણે કરવો નહીં. અંત્યના 33મા વચનામૃતની અંદર મહારાજ કહે છે, આપણ સર્વે બેઠા છીએ તે કેવા ડાયા છીએ, પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કંઈ ઠાર રહે નહીં. એવી જ રીતે પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના સ્વામી કે રહે નહીં, મહારાજ કે રહે નહીં. પ્રાય જેટલા કંઈ વ્યસનીઓ થયેલા છે તમામના જીવનની અંદર તપાસ કરવામાં આવે તો એક યા બીજી રીતે વ્યસનીના સંગથી જ એ લોકો વ્યસની થયા છે, અથવા તો જોવાથી થયા છે. એટલા માટે આ એક ખૂબ અગત્યનું રહેલું છે કે એવાનો સંગ ન કરવો. અને બહુ અદ્ભુત આપણા શાસ્ત્રકારોએ એ કહેલું છે, ગૃહસ્થેરપી સંત્યાજ્ય સંસર્ગો મધ્યમાંસયો પલાંડો લશુનાદ્યશ્ચ તથા માદક વસ્તુન. જો અહીંયા આગળ કેવું સુંદર સ્વામી શાસ્ત્રકારો સમજાવી રહ્યા છે કે નિર્લજનો સંગ કોઈ દિવસ ન કરો. ગૃહસ્થે અપી સંત્યાજ્ય સંસર્ગ મધ્યમાંસયો. ગૃહસ્થે પણ મધ્યમાંસના સંસર્ગનો ત્યાગ કરો. પલાંડુ લશુનાદેશ્ચ, ડુંગળી લસણનો ત્યાગ, અને માદક વસ્તુન. આપણે એવાના કહેતા વ્યસનીના સંગમાં રહીએ, માદક વસ્તુ જેની પાસે હોય એના સંગમાં રહીએ તો આપણે પણ એવા બની જઈએ. આપણી મર્યાદાઓ અને ધર્મનો એના દ્વારા લોપ થાય. બીજી વાત કરે છે કે વ્યભિચારીનો સંગ ન કરવો, એનાથી આપણે ભ્રષ્ટ થઈ જવાય અને સત્સંગમાંથી આપણે પાછા પડી જઈએ. એટલા માટે એવાનું સંગ પણ ન કરો. અત્યારે સમાજનું આખું જે વાતાવરણ છે ખૂબ જાળવવા જેવું છે, કારણ કે અત્યારે ટીવી અને ઇન્ટરનેટનો યુગ આવી ગયો છે. અન્ય સાધનો પણ આપણી પાસે એવા ઉપલબ્ધ રહેલા છે કે જેના દ્વારા આ બધા નિયમ, ધર્મ અને મર્યાદાઓ સાચવવી ખૂબ અઘરી પડે, પરંતુ એ થોડા અઘરા ત્યાગ કરવા યોગ્ય સાધનોને પણ આપણે કરી દેવા, કારણ કે એના દ્વારા મહાપુરુષો રાજી થશે. આપણા શાસ્ત્રોની અંદર ખૂબ આની વાતો કરવામાં આવી છે, પણ અત્યારે ટૂંકમાં એટલું કહીએ કે જેના દ્વારા આપણા સ્વધર્મની રક્ષા ન થાય એ બધા જ સાધનોનો પરિત્યાગ કરી દેવો જોઈએ, જેથી કરીને આપણે આધ્યાત્મિક માર્ગની અંદર ખૂબ ખૂબ આગળ વધી શકીએ. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને 187મા શ્લોકની અંદર કહે છે, સંગશ્ચારિત્રહીનાય
કરણીયો નહીં સ્ત્રિયા સ્ત્રીભિઃ સ્વધર્મ રક્ષાર્થમ પાલ્યાશ્ચ નિયમા દૃઢમ. સ્ત્રીઓએ પોતાના ધર્મની રક્ષા માટે ચારિત્રહીન સ્ત્રીનો સંગ ન કરવો અને દ્રઢપણે નિયમોનું પાલન કરવું. આ અદ્ભુત વાત અહીંયા આગળ સ્વામી શ્રી સમજાય. સ્ત્રીઓએ જેમ પુરુષો એમ સ્ત્રીઓએ પોતાનો જે ધર્મ છે એની રક્ષા માટે કોઈ એવી ચારિત્રહીન સ્ત્રી હોય એનો સંગ ન કરવો અને એમના જે નિયમો બતાવવામાં આવેલા છે એનું દ્રઢપણે પાલન કરવું. ચારિત્રહીનના સંગ દ્વારા આપણું ચારિત્ર ગુમાવવાનો સમય આવી જાય. એટલા માટે આપણા ચારિત્રની રક્ષા કરવા માટે ચારિત્રહીન સ્ત્રીયાદિકનો ત્યાગ કરવો એ સ્વામીશ્રી અહીંયા આગળ સમજાવી રહ્યા. ત્યાર પછીના 188મા શ્લોકની અંદર સ્વામીશ્રી કહે છે, ન તાદૃક્ષ્ણુયાદ્વાચમ ગીતમ ગ્રંથમ પઠેન્ન ચ પશ્યેન્ન તાદૃશમ દૃશ્યમ યસ્માત કામ વિવર્ધનમ. જેણે કરીને કામ વાસના વૃદ્ધિ પામે તેવી વાતો કે ગીતો ન સાંભળવા, પુસ્તકો ન વાંચવા તથા તેવા દૃશ્યો ન જોવા. કેટલો સુંદર વિવેક સ્વામીશ્રી આપણને આ શ્લોકની અંદર સમજાવી રહ્યા છે. જેણે કરીને કામ વાસનાની વૃદ્ધિ થાય, કહેતા આપણી અંદર રહેલો કામ અભિવૃદ્ધિને પામે. એ પછી વાતો હોય કે ગીતો હોય કે પુસ્તકો હોય કે એવા કોઈ દૃશ્યો હોય એ વગેરેનો ત્યાગ આપણે કરવો જોઈએ. કામ વાસનાની વૃદ્ધિ ગીત, પુસ્તક અને દ્રશ્યથી થાય છે. વાસ્તવિકતા છે. ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 53મી વાત લખેલી છે કે 5 પ્રકારે સ્ત્રી ભોગવાય છે. એની વિકતિ પણ સ્વામીશ્રી બતાવે છે કે ત્વચાએ કરીને, નેત્રએ કરીને, કાને કરીને, જીભે કરીને અને મનમાં. એટલે આ પ્રકારે એનો ત્યાગ કરવો. સારંગપુરની અંદર એક ઝાંપડી, વર્ષો પહેલાંનો પ્રસંગ છે, મહારાજના વખતનો. એને સમાધિ થતી હતી. પૂર્વ જન્મની અંદર એ પુણ્યવતી બાઈ હતી, પણ એક ઝાંપડો, એ ગૌર હતો, સારો હતો અને એ વાંસળી વગાડતો. એમાં એનું મન લાગી ગયું. અંત અવસ્થાએ એની સ્મૃતિ થવા લાગી અને એ પછી ઝાંપડી બને છે. જો જીવાની સાથે એનું મન લાગ્યું એવો એને અવતાર ધારણ કરવો પડ્યો. બાકી બહુ પુણ્યવતી બાઈ હતી, ભગવાનને પ્રાપ્ત કરી શકત, પણ પુનઃ આ લોકની અંદર એને આવવું પડ્યું. 15,000થી વધુ પુખ્ત વયસ્ક માટેની ચોપડીઓના વેચાણ કેન્દ્રો પોર્ન સાહિત્ય વેચે છે. અમેરિકામાં મેકડોનાલ્ડ્સ એની જે દુકાન છે, કહેતા એની જે શોપ કહીએ, એની સામે આવા ઓછામાં ઓછા 3 સરેરાશ સ્ટોર્સ કે દુકાનો રહેલી છે. વેચાણના લગભગ આપણે કહીએ કે 70% સામયિકો નાના બાળકોના હાથમાં જાય છે અને 12 લાખ બાળકોનું આમાં શોષણ થઈ રહેલું છે. દર સેકન્ડે, જોજો આંકડા, દર સેકન્ડે દુનિયામાં પોર્નોગ્રાફી ઉપર $3,075 ખર્ચાય છે. દર સેકન્ડ એટલો જબરજસ્ત ખર્ચ એની અંદર થઈ રહેલો છે. દર સેકન્ડે 28,258 જેટલા ઇન્ટરનેટ વાપરનારા એવા દૃશ્યો જુએ છે. યુવાનોને બચાવવા બહુ અઘરા છે. અમુક દેશોમાં દર 39 મિનિટે એક પોર્નોગ્રાફી વિડીયો તૈયાર થાય છે. પોર્નોગ્રાફી વિડીયો એટલે અશ્લીલ વિડીયો. એક લેખક તો ત્યાં સુધી લખે છે કે માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન, યાહુ અને એપલ આ બધી
વર્લ્ડની ફેમસ કંપનીઓ ગણાય, એ બધાની આવક કરતાં પોર્નોગ્રાફીના ધંધાની આવક વધારે છે. જગતમાં લગભગ $1 અબજ પોર્નોગ્રાફી મેગેઝિનો વેચાય છે. મહાન ચિંતકો આપણે કહીએ પ્લેટો જેવા, એ લોકોએ તારણ કાઢ્યું છે કે ધ ગ્રેટેસ્ટ કોઝ ઓફ ક્રાઇમ ઇઝ લસ્ટ. મોટામાં મોટું જો કોઈ આ પ્રમાણે ક્રાઇમનું કારણ હોય તો લસ્ટ, એટલે કે ખરાબ આવા બધા જે દ્રશ્યો જોવે અને ખરાબ કરે તે, એટલે એનાથી આપણે બચવું જોઈએ. અરે કબીરજી તો ત્યાં સુધી કહે છે, જહાં જલાઈ સુંદરી મત જા વહાં કબીર, ઉડતી ભભૂતિ અંગ લગે તો સૂના કરે શરીર. જ્યાં આગળ સુંદરીને જલાવી હોય ત્યાં પણ ન જવું જોઈએ. એટલે સ્ત્રીઓ માટે પુરુષનું સમજવાનું, પુરુષો માટે સ્ત્રીઓનું સમજવાનું. કબીરજીનો ભાવાર્થ કહેવાનો એટલો જ છે કે ખરાબ રીતે એની સાથે કોઈ વ્યવહાર નહીં કરવાનો, પણ લગ્ન સંબંધથી જોડાયેલા હોય તો શાસ્ત્રની મર્યાદા પ્રમાણે વર્તવું જોઈએ. એટલે અહીંયા આગળ કહે છે, ઉડતી ભભૂતિ અંગ લગે તો સૂના કરે શરીર. ટૂંકમાં એ માર્ગ લપસનો માર્ગ છે અને એમાં આપણે બરાબર રીતે જાળવવું જોઈએ. એમાં કોઈ બચી ન શકે, એમાં દરેક લેવાય જ જાય. આ એક ક્રમ રહેલો છે, આ એક પ્રકારની હૃદય ગ્રંથિ કે વાસના રહેલી છે. એટલે એનાથી જેટલા આપણે દૂર એટલું સારું. હવે પરમહંસ સ્વામીશ્રી 189માં શ્લોકની અંદર આપણને સમજાવી રહ્યા છે, ધન દ્રવ્ય ધરાદીનામ સદા દાન પ્રદાનયો નિયમાલેખ સાક્ષદે પાલનિયા અવશ્યત. ધન, દ્રવ્ય તથા જમીન આદિના લેણ દેણમાં હંમેશા લિખિત કરવું કે લેખિત કરવું, સાક્ષીએ સહિત કરવું ઇત્યાદિ નિયમો અવશ્યપણે પાળવા. બહુ સરસ સ્વામીશ્રી આપણને સમજાવી રહેલા છે. ત્યાર પછી 190માં શ્લોકની અંદર સ્વામીશ્રી કહે છે, પ્રસંગે વ્યવહારસ્ય સંબંધિભિરપી સ્વકૈ લેખાદિ નિયમઃ પાલ્યા સકલૈરાશ્રિતૈર્જનૈઃ. સર્વ આશ્રિત જનોએ પોતાના સંબંધીઓ સાથે પણ વ્યવહાર પ્રસંગે લિખિત કરવું ઇત્યાદિ નિયમો પાળવા. બંને શ્લોકોનો ભાવાર્થ એટલો રહેલો છે કે સત્સંગીઓએ સંબંધીઓ સાથે કે પછી અન્યની સાથે ધન, દ્રવ્ય, જમીનના લેણદેણમાં સાક્ષી સહિત લેખિત કરવું. કેટલું સ્વામી આપણને એક અવશ્ય અનિવાર્ય માર્ગદર્શન આપી રહેલા છે. આ બંને શ્લોકોનો ભાવાર્થ એક જ રહેલો છે કે કોઈ સત્સંગી દુઃખી ન થવો જોઈએ. એ સત્સંગીઓએ જે સંબંધીઓ પોતાના હોય એટલે કે સગા હોય, કુટુંબના સભ્યો હોય, એની સાથે ધન, દ્રવ્ય ને જમીન એનું કંઈ પણ લેણદેણ કરવાનું હોય તો સાક્ષી સહિત લખત કર્યા વિના કશું જ કરવું નહીં. આ બંને શ્લોકો સ્વામીશ્રી આપણને કહે છે કે અવિશ્વાસ છે એટલા માટે નથી કહેતો, પરંતુ અત્યારે સમાજની અંદર આ રીતના દ્રવ્ય, ધન અને જમીનના લેવડ દેવડના ઘણા વાસ્તવિક પ્રશ્નો આપણે જોતા હોઈએ છીએ. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર આ વાત કરેલી છે કે સસાક્ષ્ય મંતરાલેખમ પુત્ર મિત્રાદિનાપિ ચ ભૂવિત્ત દાનાભ્યામ વ્યવહાર્યમ ન કરહિ ચી. 143મો શ્લોક અને 44મો કહે છે
કાર્યે વૈવાહિકે સ્વસ્યાન્યસ્ય વાર્પ્ય ધનસ્ય તું ભાષા બંધો ન કર્તવ્ય સસાક્ષ્યમ લેખમંતરા. સગાવાલાઓ સાથે અથવા મિત્રોની સાથે કે ઘરના સભ્યોની સાથે આવા બનાવો ઘણી વખત બનતા હોય છે. એક ગામમાં એક ભાઈએ મિલકત 2 દીકરાને વેચી દીધી. પોતે થોડી ઘણી મિલકત રાખી અને મોટા દીકરાની સાથે પોતે રહેતા હતા, પણ ન ફાવ્યું અને નાનાની સાથે રહેવા ગયા. મોટાએ બાપની જમીન પચાવી પાડી લો, જો લખાણ કર્યું નહોતું એટલે. એક ગામની અંદર એક ભાઈએ મિલકત પોતાના 2 દીકરાને વેચી દીધી. થોડા દિવસ પછી બાપને કાઢી મૂક્યા અને એ બાપ નિરાધાર બની ગયા. આજે લખાણ વિના આપ્યું હોય એમાં પણ ઘણા પ્રશ્ન થાય છે. ઘણા લોકો ફરી જાય છે. તો લખાણ વિના તો સ્વાભાવિક રીતે બધા ફરી જતા હોય છે અને ઘણી વખત ગરજ બતાવી અને લખાણ વિના લઈને પછી ફરી જતા હોય છે. એવું પણ સમાજની અંદર આજે આપણે જોઈ રહેલા છીએ. એટલે અહીંયા આગળ કહે છે સ્વામીશ્રી અને મહારાજ બંને કે સાક્ષીઓ રાખવા લખાણ, અને સાક્ષીઓ પણ સજ્જન રાખવા. સાક્ષીનું લક્ષણ યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે કે કેવા સાક્ષ્ય, ઓછામાં ઓછા 3 હોવા જોઈએ. યાજ્ઞવલ્ક્ય ઋષિ વર્ષો પહેલાં સમજાવી ગયેલા છે. આપણા ઋષિઓને શાસ્ત્રોનો પણ અભ્યાસ હતો અને સમાજનો પણ અભ્યાસ હતો. એ લોકો વ્યવહારની અંદર પણ દક્ષ હતા અને શાસ્ત્રની અંદર પણ કુશળ હતા. આ બધા આધ્યાત્મિક માર્ગ અને લૌકિક માર્ગ એમ બંને રીતે આગળ વધેલા હતા. એટલે યાજ્ઞવલ્ક્ય કહે છે તપસ્વિનો દાનશીલ કુલીના સત્યવાદિન ધર્મ પ્રધાના રુજવ પુત્રવંતો ધનાન્વિતા ત્રેવરા સાક્ષિણો જ્ઞેયા શ્રૌતસ્માર્ત ક્રિયાપરા યથા જાતિ યથા વર્ણમ સર્વમ સર્વેષુ વાસ્મૃતા. કેટલી સરસ અહીંયા આગળ વાત કરે છે કે એક તો તપસ્વી હોય, દાનશીલ હોય, કુલીન હોય, સત્યવાદી હોય, ધર્મપ્રધાન હોય, મૃદુ હોય, પુત્રવાળા હોય, ધનવાળા હોય અને બધી રીતે શાસ્ત્ર શ્રૌત અને સ્માર્તની અંદર નિષ્ણાત હોય, એવાએ પોતપોતાની જાતિ પ્રમાણે રાખવા. કેટલું અદ્ભુત માર્ગદર્શન આપે છે. તે વર્ણના રાખવા. ધારો કે તમે જો બ્રાહ્મણ હો તો બ્રાહ્મણમાંથી સાક્ષીઓ રાખવાના, તમે જો ક્ષત્રિય હો તો ક્ષત્રિયમાંથી રાખવાના, વૈશ્ય હો તો વૈશ્યમાંથી રાખવાના, શુદ્ર હો તો શુદ્રમાંથી રાખવાના. તે વર્ણ અને જાતિના હોવા જોઈએ સાક્ષીઓ. ગમે તે નહીં કે રાજાનો સાક્ષી રાજા જોઈએ, બ્રાહ્મણનો સાક્ષી બ્રાહ્મણ જોઈએ, પટેલનો સાક્ષી પટેલ જોઈએ. તો જે પ્રકારે તમારી જ્ઞાતિ હોય એવી જ્ઞાતિના રાખવા, જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ પ્રશ્ન ન થાય. અને લેખ જે તમે કરો એનું પણ લક્ષણ બતાવે છે. યહ કશ્ચિત અર્થો નિષ્ણાત સ્વરુચ્યાતુ પરસ્પરમ લેખ્યમ તુ સાક્ષિમત કાર્યમ તસ્મિન ધનિક પૂર્વકમ. યાજ્ઞવલ્ક્ય કોઈ પણ વિષય બાબત પરસ્પર રુચિ સંમતિથી નક્કી કરેલ હોય, સાક્ષીની હાજરીમાં તે લેખ લખાયેલો હોય અને લેખમાં ધન આપનારનું નામ પહેલાં લખવું. વરસ, માસ, પખવાડિયું કે જે કંઈ તિથિ એ બધા વ્યવસ્થિત રીતે લખવાતા. તારીખ અત્યારના સંજોગો પ્રમાણે આપણે લખીએ. વ્યક્તિનું નામ, જાતિ અને ગોત્ર લખવા. સાથે સાથે નામ તો લખીએ પણ જાતિ અને ગોત્ર પણ લખવા. બ્રહ્મચારી એટલે સહાધ્યાયી કે સાક્ષીનું નામ લખવું. સબ્રહ્મચારી એટલે સહાધ્યાયી. અને કહે છે કે પિતાનું નામ પહેલાં લખવું. હા, કેટલું ઝીણું ઝીણું માર્ગદર્શન, સૂક્ષ્મ માર્ગદર્શન આપણને આપે છે. લેખ પૂરો થાય
એટલે ઋણ લેનારો પોતાને હાથે પોતાના નામના હસ્તાક્ષર કરે. હા, પણ અગત્યનું રહેલું છે, હું અમુકનો પુત્ર છું અને એ વ્યવસ્થિત રીતે એને લખું અને પછી છેલ્લે લખું કે અહીં ઉપર જે કાંઈ લખવામાં આવે એ મને માન્ય છે એમ પણ લખું. સાક્ષીઓ પણ હું અમુકનો સાક્ષી છું એમ એ લેખમાં જ પોતે અલગ લખે અને પછી પોતાના પિતાનું નામ લખી અને એની ઉપર પુત્ર વગેરેનું નામ લખી અને હું અમુકનો અમુક રહેલો છું એ પણ વ્યવસ્થિત રીતે એને લખું. આ પોતાના હાથે જ લખવું. જેને લખતા ન આવડતું હોય આવા જે ઋણી અર્થાત કરજ લેનારા એ આ લખાણ માટે મારે માન્ય છે એમ બીજા પાસે લખાવવું. કેટલું સૂક્ષ્મ આપણા શાસ્ત્રકારોએ આ કહેલું છે. બધા સાક્ષીઓની હાજરીમાં સાક્ષી સ્વયં લખે અથવા બીજા સાક્ષી પાસે લખાવે. લેખના લખનારાની બાબતમાં બહુ સરસ એ કહે છે, લઘુ ચાણક્યે બહુ સરસ એક વાત કરી કે મેધાવી વાક્પટોર ધીરો લઘુહસ્ત સ્ફુટાક્ષર રાજનીતિ પ્રવીણશ્ચ ભવેત લેખસ્ય લેખક. આ જે લેખ લખતો હોય એ કેવો હોવો જોઈએ, જેની વાત પણ સરસ રીતે બતાવવામાં આવી છે કે મેધાવી હોય, વાક્પટુ હોય, ધીર વીર હોય અને એના અક્ષર પણ સારા હોય, રાજનીતિ બરાબર રીતે જાણતો હોય એવો લેખક હોવો જોઈએ. અને મહારાજ સ્વામીએ પણ આ પ્રકારની ઘણી વાતો આપણને કરેલી છે. તો ટૂંકમાં કહીએ તો મહારાજ અને સ્વામીએ આપેલા આવા નિયમોથી આપણા જે બધા સત્સંગીઓ છે એ વ્યવહારમાં પાકા થાય છે, એકદમ દ્રઢ થાય છે, ક્યારેય પછી એ છેતરાય નહીં. એટલા માટે તો કહેવત પડેલી છે કે સાચો સ્વામિનારાયણીઓ ક્યારેય છેતરાય નહીં. જો બરાબર રીતે એને સંપ્રદાયનું જ્ઞાન હોય, શિક્ષાપત્રી કે સત્સંગ દીક્ષા જેવા ગ્રંથો વાંચેલા હોય, વચનામૃત સ્વામીની વાતો, તો એ કોઈ દિવસ ક્યાંય છેતરાય જ નહીં અને બરાબર રીતે એને સત્સંગ કરવાનો પણ આનંદ આવે. તો અહીં આગળ પરમપૂજ્ય સ્વામીશ્રી આપણને આવું એક અદ્ભુત માર્ગદર્શન આપી રહ્યા છે. હવે 191માં શ્લોકની અંદર કહે છે, ન કાર્યો વ્યવહારશ્ચ દોષ્ટેર્જને સહ ક્વચી દિનજનેશો ભાવ્યંચ સત્સંગીભીર્દયાન્વિતૈ. સત્સંગીઓએ ક્યારેય દુર્જન સાથે વ્યવહાર ન કરવો અને દીનજનને વિશે દયાવાન થવું. આ સરસ રીતે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સમજાવી રહેલા છે કે સત્સંગીઓ હોય એને કોઈ દિવસ દુર્જનની સાથે વ્યવહાર ન કરવો જોઈએ. કારણ એટલું જ રહેલું છે કે દુર્જન માણસ હોય એ દુર્જન માણસ એના દ્વારા આપણા જીવનની અંદર ખૂબ આપણને સહન કરવું પડે. સત્સંગીઓ ક્યારેય દુર્જન સાથે વ્યવહાર ન જ કરવો. દુર્જનની સાથે વ્યવહાર જો કરીએ એના દ્વારા આપણને ઘણું બધું સહન કરવાનું થાય છે અને ભયંકર નુકસાન થાય. દુર્જન સાથે વ્યવહાર કરવાથી ક્યારેક આપણે મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ. એટલા માટે આ સ્વામીશ્રી આપણને સમજાવી રહ્યા છે. દુઃસંગ સર્વથૈવ ત્યાજ્ય નારદ ભક્તિ સૂત્ર બહુ સરસ કહે છે કે દુર્જનનો સંગ હંમેશા માટે ત્યાગ કરવો જોઈએ. અહો દુર્જન સંસર્ગાત માનહાનિ પદે પદે ભાવકો લોહ સંગેન મુદ્ગરૈરભ્યન્યતે. દુર્જનના સંગ દ્વારા આપણી માનહાનિ પદે પદે થાય. જેમ પાવક એટલે કે અગ્નિ, એને લોઢાનો સંગ થયો તો ઘણ દ્વારા એને પણ પીટાવવું પડે છે,
માર સહન કરવો પડે છે. દુર્જનેન સમમ સખ્યમ પ્રીતિમ ચાપી ન કારેત ઉષ્ણો દહતી ચાંગારહ શીત કૃષ્ણાયતે કરમ. કે દુર્જનની સાથે બે રીતે મુશ્કેલી. એક તો જો ઉષ્ણ હોય, જેમ કે અંગારો, તો આપણને દજાડે, અને ઠંડો પડી જાય તો કાળા હાથ કરે, એટલે બે બાજુ મુશ્કેલી. હિતોપદેશ. દીન જનને વિશે દયાવાન થવું એ પણ સ્વામીશ્રી આપણને કહી રહેલા છે. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં પણ આ કહ્યું છે, સર્વૈરપી યથાશક્તિ ભાવ્યમ દીનેશ વત્સલૈ. કાયમ દયાવાન થવું. મહારાજ સ્વામીનો મત એક જ રહેલો છે કે દયાવાન થવું એ માનવતા રહેલી છે. આજે સમાજની અંદર મૂડીવાદ ખૂબ વધેલો છે, પૈસા ખૂબ વધેલા છે. માનવતા એ સમાજની અંદર વધે એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. દયા ધર્મ કા મૂલ है, પાપ મૂલ અભિમાન તુલસી દયાન છાંડીએ જબલગ ઘટ में પ્રાણ. દીન જનને વિશે દયાવાન થવું. દીન એટલે ગરીબ. ગરીબ કોણ? ભગવાન વેદવ્યાસે કહેલું છે કે આટલા જણાને ગરીબ ગણવાના. દરિદ્રેષ્વંગહીનેશો વિપન્નેષ્વામયા વિષ્ણુ શક્ત્યાનુકંપામ કુર્વીત સ્ત્રીષુ દૈવ હતેષુ ચ. આટલા જણા દયાવાન રહેલા છે, ગરીબ રહેલા છે. કોણ? તો કે દરિદ્ર, અપંગ, વિપત્તિથી ઘેરાયેલો રોગી સ્ત્રીઓ અને ભાગ્યહીન, એને મદદ કરવી, એને કંઈક આપણે આપવું વગેરે વગેરે. સ્વભાવે ગરીબ વ્યક્તિ કોઈ હોય એને આપણે મદદ કરવી જોઈએ. ક્ષમાવાન થવું જોઈએ. દીન વિશે આપણે આદરને ભાવ રાખવો જોઈએ. ગરીબનો દ્રોહ ન થઈ જાય એનું પણ આપણે જાણપણું રાખવું. વડતાલનું 11મું વચનામૃત. મહારાજ કે અમારો તો એવો સ્વભાવ છે જે એક ભગવાન અને બીજા ભક્ત અને ત્રીજા બ્રાહ્મણ અને ચોથો કોઈ દરિદ્ર ગરીબ મનુષ્ય, એ ચારથી તો અમે અતિશય મહારાજ કે બીએ છીએ. રખે એમનો દ્રોહ થઈ જાય, અને એનો જો દ્રોહ થઈ જાય તો મુશ્કેલી થઈ જાય. મહારાજ કે અમે તો એવા બીજા કોઈથી બીતા નથી. કેમ છે? આ ચાર હોય અને એનો જો કદાચ દ્રોહ થઈ જાય તો મહારાજ કે જીવનો નાશ થઈ જાય. જીવ તો નાશ પામતો નથી, પણ એવો જડ દેહ એને પ્રાપ્ત થાય, પર્વત જેવું કે વૃક્ષ જેવું. એટલે ચારમાંથી એક પણનો ક્યારેય દ્રોહ ન કરવો, અને એમનો બની શકે તો સન્માન કરવું, ન હોય તો ન થઈ શકે તો કંઈ વાંધો, પણ એનો દ્રોહ તો કોઈ દિવસ કરવો જ નહીં. પ્રથમના 72મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે, જે ગરીબને કલ્પાવે એનું કોઈ રીતે રૂડું થાય જ નહીં. અને મહાભારતના શબ્દો છે કે ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને વાત કરી છે કે જો તું ગરીબને કલ્પાવીશ તો તારે તારા વંશની સાથે બળીને ભસ્મ થઈ જવું પડશે. માટે ભગવાનનો જે ભક્ત હોય અથવા કોઈ બીજો હોય, ગરીબ માત્રને વિશે લેશ માત્ર એને દુઃખ ના આપવું. અને જો ગરીબને દુખવશે તો બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગશે, ભયંકર એને પાપ લાગશે. તુલસીદાસજી એક સરસ વાત કહે કે તુલસી गरीब न छेड़िए बड़ी गरीब की हाय, मुआ ढोर के चाम से लोहा भस्म हो जाए. तुलसी गरीब न छेड़िए बड़ी गरीब की हाय. કોઈ ગરીબને આપણે છીડીએ નહીં, એને આપણે કનેડીએ નહીં, કારણ કે એના દ્વારા બહુ જ ભયંકર નુકસાન થતું હોય છે. નારૂપંત નાના ગરીબ હરિભક્તને ઠપકો આપ્યો. ગોપાળાનંદ સ્વામીએ એમને કહ્યું કે આવો અધિકાર તમે આ ગરીબ હરિભક્તને ઠપકો આપ્યો, અને બધું જ એની પાસે જતું રહેલું. એટલે ગરીબોને બની શકે તો મદદ કરવી, દાન કરવું,
આપવું કંઈક, પણ એને કોઈ દિવસ ક્યારેય હેરાન ન કરવું. પાણી બાઢો નાવ में, घर में बाढ़ो दाम, दोनों हाथ उलेचिए, यही सज्जन का કામ. નાવની અંદર પાણી ભરાય ઉલેચવું પડે, ઘરમાં વધારે પૈસા આવે તો ઉલેચવા પડે, દોનો હાથ ઉલેચીએ, યહી સજ્જન કા કામ. આ સજ્જનનું કામ છે અને હંમેશા આપવાથી જ આપણું વધતું જોયું છે. ગૌરવમ લભ્યતે દાના ન તો વિત્તસ્ય સંચયા, સ્થિતિ ઉચ્ચૈ પયો દાનામ પયોધીનામ અધઃ સ્થિતિ. દાનથી ગૌરવ મળે છે, ધનના સંગ્રહથી કોઈ દિવસ ગૌરવ મળતું નથી. વાદળોની તમે જુઓ સ્થિતિ ઊંચે છે અને સમુદ્રની સ્થિતિ નીચે, કારણ કે વાદળો આપે છે અને સમુદ્ર ગ્રહણ કરે છે, ભેગું કરે છે. ભગવાન બ્રહ્માજી દનો ઉપદેશ આપે છે. બસ દ આટલો જ ઉપયોગ. દાન, દયા અને દમન. મનુષ્યોએ દાન કરવું, રાક્ષસોએ દયા કરવી અને દેવોએ દમન કરવું. રંતીદેવ રાજા તમે જુઓ 48 દિવસના એને ઉપવાસ, પછી જે એને અનાજ પ્રાપ્ત થયું દાન કરી દીધું. શિબી રાજા કબૂતર માટે શરીર આપવા તત્પર થઈ ગયા. મહારાજનો સ્વભાવ કેવો છે? અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે. જો કચ્છ તરફ શ્રીજી મહારાજ જતા હતા અને લાલજી સુથાર સાથે હતા. અન્ન, પાણી, નાણાં આ બધું જ મહારાજની પાસે હતું, પણ મહારાજે એ અપાવી દીધા. પંચાળાની અંદર નદીને સામે કાંઠેથી જે બધા રીતા હતા એને બોલાવી અને મહારાજે શેલણના જમણ જાતે કરાવ્યા. જે બધા દેવી પુત્રો ત્યાં આગળ રહેતા હતા બધાને મહારાજ પ્રેમથી જમાડ્યા, અતિશય આદર અને ભાવ આપી અને એ લોકોને રાજી કર્યા. કેટલો સ્વભાવ! બધાને ભગવાન પોતે આપતા હતા. ઠેર ઠેર શ્રીજી મહારાજે સદાવ્રતો અને અન્ન ક્ષેત્રો ખોલાવેલા. દીનજનને વિશે દયાવાન થવું. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ એવા દયાળુ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા દયાળુ હતા. અમદાવાદની અંદર પધરામણી કરી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાછા આવતા હતા અને જે 4 રસ્તા આવે ત્યાં આગળ એક ભિખારી આવીને ઊભો રહ્યો. હવે એ વખતે સંતોની પાસે અંદર કોઈ પ્રસાદ તો હતો નહીં, પણ કાજુની આખી એક કોથળી હતી, મૂંઘા કાજુ, અને પરમ પૂજ્ય સ્વામી બાપાએ પેલા ભિખારીને આપી દીધી. કોઈ ન આપે આવી એ સારી વસ્તુ, પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કેટલા દયાળુ કે આવા ભિખારીને દીનને આપી દીધું. 1979ની અંદર મોરબીની અંદર રેલ આવેલી, કહેતા પૂર આવેલું, ડેમ તૂટ્યો હતો અને આખું મોરબી તબાહી થઈ ગયું હતું. અને એ વખતે ઈદ આવતી હતી અને ઈદ નિમિત્તે 5000 મુસ્લિમ ભાઈઓને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે લાડુ, ગાંઠિયા વગેરે ખૂબ સારી રીતે જમાડ્યા અને એનો આ જે પ્રસંગ છે એ સાચવી દીધો. તો દીન છે, એના વિશે દયાવાન થવું. 1987માં દુષ્કાળ પડેલો અને ગોંડલ ગુરુકુળ અને ભાદડા હાઈસ્કૂલ એની અંદર જે બધા વિદ્યાર્થીઓ ભણતા હોય તો બધા વિદ્યાર્થીઓની કંઈક એવી સારી પરિસ્થિતિ ન પણ હોય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ફી માફ કરી દીધેલી. ફી લીધેલી જ નહીં, કે આપણે ફી લેવાની થતી નથી, કારણ કે આ દુષ્કાળનું વાતાવરણ રહેલું છે. દરેક કુદરતી જે આફતો આવી છે, લગભગ અત્યાર સુધીમાં 30થી વધારે કુદરતી આફતોની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે સંસ્થા દ્વારા મદદ કરેલી છે. એટલે સ્વામીશ્રી પણ અનેક પરોપકારી કાર્યો કરતા અત્યારે મહંત સ્વામી મહારાજ કરી રહેલા છે. અને એવા હરિભક્તો પણ એમણે તૈયાર કર્યા. અમદાવાદના આંખના સર્જન ડૉક્ટર જોધાણી
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એકદમ સેવામય જીવન જોઈ અને એને પણ પ્રેરણા પ્રાપ્ત થઈ અને ગરીબ વિસ્તારોમાં એ જઈ અને મફત ઓપરેશનો કરતા હતા. આખી એક ટીમ તૈયાર કરી. 14 વર્ષમાં બિહાર, ઓરિસ્સા વગેરે પ્રદેશોમાં પણ એ પોતે જતા. લગભગ કહીએ તો 1,17,000 ઓપરેશનો એને મફતમાં કર્યા છે, જેમાંથી 37,000 જેટલા ઓપરેશન તો ડૉક્ટર જોધાણીએ જાતે જ કર્યા છે. જો આવા હરિભક્તો. જામનગરમાં એક કુટુંબ, એમાં એક મોભીનું અચાનક અવસાન થઈ ગયું. હવે પત્ની વિધવા બની ગયા. ઘરમાં જમવા માટે અનાજનો એક દાણો પણ ન હતો. જગદીશભાઈ વશીર નામના એક હરિભક્ત એ પોતાના ખર્ચે આ બધું એ લઈ આવ્યા અને 100-200 જણનું જે સીધું પોતે લઈને એને આપ્યું. પહેલાં જે વિધવા બેન હતા એને જાણ પણ ન થાય કે આ મેં આપ્યું છે, અને એવી જ રીતે એના ઘરની અંદર એ પોતે મૂકી આવ્યા. મુંબઈના કાંતિભાઈ પટેલ કિર્લોસ્કર, મુંબઈના લગભગ 50થી 60 કુટુંબો એમને આજે યાદ કરે છે, સંભાળે છે. કારણ કે આ બધા કુટુંબોની પાસે કંઈ જ નહોતો ત્યારે કાંતિભાઈએ પોતાના ઘરે આ બધાને રાખ્યા હતા. ધંધા, નોકરી એની ઉપર ચડાવ્યા હતા અને એટલું નહીં, પગભર બધાને કર્યા હતા. અને જેમાંના કેટલાય આજે પણ કાંતિભાઈને યાદ કરે છે અને એમાંના ઘણા આજે મોટા આલિશાન ફ્લેટમાં એ લોકો રહે છે, જ્યારે કાંતિભાઈ એક સામાન્ય ફ્લેટની અંદર પોતે રહે છે. મદદ કરી બધાને. એટલું પણ યાદ રાખવું કે દયા કરીએ દીન માણસોને વિશે, અહંકાર ન કરવો. એક હાથ દાન કરે તેનો બીજા હાથને ખ્યાલ ના આવવો જોઈએ. બાઇબલ. શેઠે દાનમાં એક ચેક આપ્યો. કોઈ કે સહી કરી કે હું ગુપ્ત દાનની અંદર માનું છું, આવા દાનની અંદર માનતો નથી. ભગવાનનું આપેલું આપણે ભગવાનને આપવાનું છે, આવા દીન જનોને આપવાનું. આપણે તો નિમિત્ત માત્ર બનવાનું છે. કરતાપણું પોતાનું ન માનવું, પણ કરતાપણું તો ભગવાનનું માનવું. અહમ આપણને ન આવવો જોઈએ, કારણ કે એના દ્વારા બંધન થાય છે. એટલા માટે જેમ ભરતજીને મૃગલીનું બંધન થયું, એવી જ રીતે આપણે જો કરતા માની કે હું આ કરું છું તો આપણને બંધન થાય. એટલે એ બંધન ન થતાં આપણે દીન જનને વિશે દયાવાન થવું. જો એ પ્રમાણે કરીશું તો ખરેખર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણી પર ખૂબ ખૂબ પ્રસન્ન થશે અને આપણને અંતઃકરણની અંદર સેવા કર્યાનો અહેસાસ પ્રાપ્ત થશે અને શાંતિનો એક આપણા હૃદયની અંદર શેરડો પડશે અથવા તો અહેસાસ પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ આપણે 191માં શ્લોકની પારાયણને પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી અને આજની પારાયણને અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ
मुक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्।